હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે શ્રી સાંઈ ચરિત્રના બીજા અધ્યાયનું પઠન કરીશું। મહારાષ્ટ્રના આદિ સંત કવિ શ્રી જ્ઞાનેશ્વર મહારાજે એક સ્થળે કહ્યું છે કે સંતોના ચરિત્ર લેખકો પર પ્રભુના કૃપા પ્રેમ ઉતરે છે। વળી ભક્તો જે સેવાની અભિલાષા કરે છે તે સેવા સફળ કરવાના સંતોના માર્ગ પણ અલૌકિક હોય છે। સંતો જ ગ્રંથ લેખન નિષ્પૂર્ણા દે છે। લેખક ભક્તો તો આડકતરું સાધન માત્ર બને છે। દાખલા તરીકે શકે 1700માં મહીપતિ કવિએ સંતોના ચરિત્ર લખવાની ઈચ્છા કરી। સંતોએ તેને પ્રેરણા કરી અને એ ગ્રંથ રચાયો। એમ જ શકે 1800માં દાસગણોની સેવાનો પણ સ્વીકાર થયો। મહીપતિએ ભક્ત વિજય, સંત વિજય, ભક્ત લીલામૃત તથા સંત લીલામૃત એ 4 ગ્રંથ લખ્યા। તેમજ દાસગણોએ ભક્ત લીલામૃત તથા સંત કથામૃત નામે 2 ગ્રંથ લખ્યા છે, જેમાં આધુનિક સંતોના ચરિત્ર વર્ણન છે। આ ભક્ત લીલામૃતના અધ્યાય 31, 32, 33માં તેમજ સંત કથામૃતના અધ્યાય 57માં સાંઈબાબાના મધુર ચરિત્ર તથા બોધનું ઘણું સરસ વર્ણન કરેલું છે। અને આ સર્વ સાંઈ લીલા માસિકના વર્ષ 17ના અંક 11-12માં પુનઃ પ્રકટ થયેલા છે। વાચકો આ ગ્રંથના અધ્યાય વાંચવા સરખા છે। વળી મુંબઈ બાંદ્રાના શ્રીમતી સાવિત્રીબાઈ રઘુનાથ તેંડુલકર રચિત શ્રી સાંઈનાથ ભજનમાલા નામે નાનકડા સુંદર ગ્રંથમાં પણ સાંઈબાબાની અજબ લીલા વર્ણવેલી છે। દાસગણુ મહારાજે પણ સાંઈબાબાના ઘણા મધુર ભજનો રચ્યા છે। અમીદાસ ભવાની મહેતા નામે એક ભક્તે સાંઈબાબાની કેટલીક કથાઓ ગુજરાતીમાં પ્રકટ કરી છે। શેરડીની દક્ષિણાભિક્ષા સંસ્થાએ પણ સાંઈનાથ પ્રભાના કેટલાક અંક પ્રકટ કર્યા છે। તો પછી પ્રશ્ન એ થાય છે કે સાંઈબાબા વિશે આટલા બધા ગ્રંથો અસ્તિત્વમાં છે, તો મારે આ સાંઈ સચરિત્રનો ગ્રંથ શા માટે રચવો જોઈએ, તેની જરૂર શું છે? આ પ્રશ્નનો ઉત્તર સાદો પણ સ્પષ્ટ છે। સાંઈબાબાનું ચરિત્ર અગાધ સમુદ્ર જેવું ઊંડું તથા વિશાળ છે। તેમાં સૌ કોઈ ડૂબકી મારી શકે છે અને તેમાંથી જ્ઞાન ભક્તિના અમૂલ્ય રત્નો બહાર લાવી જિજ્ઞાસુ ભક્તોને ભેટ દઈ શકે છે। સાંઈબાબાની કથા, દ્રષ્ટાંત, બોધ સર્વ અદ્ભુત છે, જે વાંચતા આ સંસારના અસહ્ય કષ્ટ, દુઃખના બોજ ખેંચતા દુઃખદર્દથી ત્રાસેલા માનવીઓને સુખ શાંતિ લાદશે અને તેઓ ભૌતિક તેમજ આધ્યાત્મિક બંને ક્ષેત્રમાં જ્ઞાન તથા બોધ પામશે। સાંઈબાબાનો ઉપદેશ વેદના જ્ઞાન જેટલું બોધપ્રદ તથા રસપ્રદ છે। ધ્યાન દઈને જે ભક્તો સાંભળશે અને મનન કરશે તેની સર્વ મનોકામના પૂર્ણ થશે। અષ્ટાંગ યોગ સાધનામાં પૂર્ણતા પામશે, ધ્યાન ધારણનું સુખ પામશે તથા બ્રહ્મ સાયુજ્ય પામશે। તેથી જ આ સર્વ કથા એકત્ર કરવાનું મને મન થયું। એટલું જ મારી ઉત્તમ ઉપાસના છે। શ્રી સાંઈબાબાના પ્રત્યક્ષ દર્શન સુખથી જે ભોળાજનો વંચિત રહ્યા છે, તેમને આ સંગ્રહ ખૂબ આનંદપ્રદ બનશે। એ કારણથી જ બાબાના સહજ આત્મસાક્ષાત્કારના અપૂર્વ કુળરૂપ બોધ વચનો એકત્ર કરવા લાગ્યો। આ વિષયમાં સાંઈબાબાએ જ મને પ્રેરણા દીધી છે। તેમના ચરણમાં મારી જાત સમર્પણ કરી છે। તેથી મારો માર્ગ સરળ કરનાર તથા લોકમાં તેમજ પરલોકમાં મને સુખ શાંતિ દેનાર શ્રી સાંઈબાબા છે એવી મારી દ્રઢ શ્રદ્ધા છે।